સુરતના અલથાણ વિસ્તારમાંથી હૃદયદ્રાવ્યક દ્રશ્યો સામે આવ્યા છે. અલથાણ આવાસમાં રહેતી માતાએ પોતાના દીકરા સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. માતા અને દીકરાએ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતો મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનામાં દીકરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે માતાની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માતાને હાલ સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આજે ખટોદરા વિસ્તારના સુમન આવાસ છે, ભટાર ચોકી વિસ્તારમાં. તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતા જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી. તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે. આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે. જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલી છે. પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી, ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે.